અઠવાડિયામાં એકવાર સાદું જમવાનું ઘરે બને જ. આજે આપણે મિક્સ દાળની ખીચડી અને કેરી કાંદાનો કચુંબર બનાવીશું. ખીચડી બનાવવા માટે મેં 1 વાડકી ચોખા, અડધી વાડકી ચણાની દાળ, તુવેરની દાળ, મુગર દાળ અને અડધી વાડકી કિનોવા લેવાનું છે. કિનોવાની ખીચડી બહુ સરસ બને છે. કિનોવા આપણા હેલ્થ માટે ગુણકારી છે. મેં તેની રેસીપી પણ શેર કરેલી છે. હવે દાળ ચોખાને મિક્સ કરી લેવાના છે અને 2 થી 3 વાર ધોઈ લેવાના છે. 2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. ઢાંકણ ઢાંકી 3 વિસલ થાય ત્યાં સુધી ચડવા દઈશું. હવે કેરીની સિઝન છે અને આપણા ઘરે કચુંબર ના બને તેવું તો બની જ ના શકે. તો કચુંબર બનાવવા માટે મેં 1 કેરી લીધી છે. કેરીને ધોઈને ઉપરની છાલ કાઢી લેવાની છે. તે જ રીતે મેં 3 ડુંગળી લીધી છે. તેની ઉપરની છાલ કાઢી લેવાની છે અને તો કેરીને મોટી છીણીથી છીણી લેવાની છે અને તે જ રીતે ડુંગળીને પણ છીણી લઈશું અને કેરી અને ડુંગળીનું છીણ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જેટલી કેરી લઈએ છીએ ને તેટલો ગોળ લેવાનો છે. અહીંયા મેં 400 ગ્રામ ગોળ લીધો છે. તો ગોળને કેરીમાં મિક્સ કરી લેવાનો છે. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી લાલ મરચું અને કાશ્મીરી મરચું ઉમેરવાનું છે. કાશ્મીરી મરચું ઉમેરીએ છીએ ને તો કચુંબરનો કલર બહુ સરસ આવે છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. તો એકદમ ચટપટું અને ટેસ્ટી કેરી અને કાંદાનો કચુંબર બનીને તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ કચુંબર છે ને તે ખીચડી જોડે ખાવાની બહુ મજા આવે છે. આજે મેં સાદું અને સરળ જમવાનું બનાવ્યું છે. તો જમવાનું સાદા રીતે સર્વ કરીશું. અહીંયા જમવાનું સર્વ કરવા માટે મેં પથ્થરનું પાણી લીધું છે અને આ પાણી જોઈ મને મારા બાળપણની યાદ આવી ગઈ. કેમ કે અમે નાના હતા ને ત્યારે પથ્થરના પાણીમાં જમતા હતા. શું તમે આ પથ્થરના પાણીમાં જમેલા છો કે નહીં? કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો ગરમા ગરમ મિક્સ દાળની ખીચડી સર્વ કરીશું. કાંદા કેરીનું કચુંબર બનાવ્યું છે તે કચુંબર પણ સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, અઠવાડિયામાં એકવાર અમારી ઘરે આ રીતે સાદું જમવાનું બનતું જ હોય છે. તમારા ઘરે જમવાનું શું બને છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.